મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એવા દાદાના દરબારમાં જાવું અને કહેવું કે હે દાદા, આ ખેડૂતોના ખંભે બેહી એકોને હડહટ ધારાસભ્યો કમળના નિશાન ઉપર ચૂંટાઈને ગયા, વિના વિરોધે તમને સરકાર ચલાવવાનો અવસર મળ્યો છે. ગુજરાતની આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત વિરોધ પક્ષ નથી બન્યો. અમે કોંગ્રેસ વાળા તો હવે આંગળીના વેઢે ગણાય એટલા વિધાસ, વેઢે ગણાય એટલા. હે આ ખેડૂતોએ ગાંધીનગર અને દિલ્હીના દરબારમાં સરકાર બનાવી છે ને, આજ જગતના તાતની હાકલ પડી છે અને સરકાર માય બાપ બને ને એવી જરૂર પડી છે. અમારા ખેડૂતોના દેવા માફ કરો એવી આપણે ગામે ગામ મુહિમ ચલાવવાની છે. 18,000 ગામડાની અંદર સરપંચો ગ્રામસભા બોલાવે અને ગ્રામસભાની અંદર ગામમાં ખેડૂતોને થયેલા નુકસાનનો આંકડો રજૂ કરાવે. ગામમાં ખેડૂતોને પૂછી અને એના માથે કેટલું પાક ધિરાણનું દેવું છે એ દેવાનો આંકડો લાવે અને આખું ગામ હારે મળી ગ્રામસભામાં ઠરામ કરી અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માગણી સરકાર સુધી પહોંચાડાવે.